સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુથ વિંગ દ્વારા આયોજિત એપીસીએલ સિઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન લાલભાઈ કંટ્રાક્ટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર સુધી રમાશે। સુરતમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ યુથ વિંગ દ્વારા આયોજિત એપીસીએલ સિઝનની બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો લાલભાઈ કંટ્રાક્ટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો। ટ્રસ્ટના ઉપપ્રમુખ પવનજી ઝુંઝુનવાલાએ જણાવ્યું હતું કે રવિવારે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર મુખ્ય મહેમાન હતા અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ટ્રસ્ટ બોર્ડના તમામ સભ્યો હાજર રહ્યા હતા। યુવા ટીમના પ્રમુખ અંકુર બીજકા તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા 3 મહિનાથી સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છે। ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર પ્રાયોજકતા ગ્રુપના ગોપાલજી સરોગી સહિત અન્ય તમામ સ્પોન્સર પણ હાજર રહ્યા હતા। ટુર્નામેન્ટના પ્રથમ દિવસે 3 મેચ રમાઈ હતી અને ઓરા એવેન્જર્સ, કેજરીવાલ નાઇટ રાઇડર્સ અને વિનાયક ટાઇગર્સ વિજય બન્યા હતા। આ ટુર્નામેન્ટ 30 ડિસેમ્બર સુધી રમાશે। ગોપાલ સરાવગી જી સાહેબ, આજે ઇવેન્ટ થઈ રહી છે એ બાબતે તમે શું કહેશો? આટલે મોટા પાયે ઇવેન્ટ છે, પહેલી વાર સમાજની અમારા સમાજની આ પહેલી આટલા મોટા પાયે ઇવેન્ટ છે અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એમાં અમારા યુવા ટીમ જે છે અમારા સમાજની એમનું ખૂબ મોટું યોગદાન છે। અમારા ટ્રસ્ટીશ્રીઓનું યોગદાન છે। આજે કાર્યક્રમની શોભા વધારવા આપણા મેન મુખ્ય કમિશનર શ્રી અજયજી તોમર સાહેબ આવેલા અને એમને ખેલ વિશે બહુ મોટી ને બહુ સરસ વાત કરી અને અમને ખૂબ આનંદ છે એ વિશે કે અમારું સમાજ આટલું મોટું આયોજન કરે છે અને ભવિષ્યમાં આવા આયોજન થતા રહે અને બધા સુરતવાસીઓની અપીલ છે કે આમાં અહીંયા આવીને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવીને અને કાર્યક્રમની શોભા વધારે। ધન્યવાદ। નહીં એક मेरा नाम मनीष अग्रवाल। जी सर, आपका नाम? मेरा नाम मनीष अग्रवाल, वाइस प्रेसिडेंट युवा विंग। जी सर, आज जो इवेंट होने वाला है उस बारे में क्या कहोगे? ये इवेंट सूरत का अग्रवाल समाज का सबसे बड़ा इवेंट है। तो मेरी सबसे आशा है, सबसे निवेदन है सूरत वासियों से कि पूरे 7 दिन यहाँ पे आवे और पूरा टूर्नामेंट का लुत्फ लेवे। फाइनल हमारा नाइट को है और बहुत अच्छे लेवल पे होने जा रहा है। तो सबसे निवेदन है सूरत वासियों को यहाँ आके और लुत्फ लेवे क्रिकेट का। रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज।